बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। नारायण भगवान की जय। सूरज नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। वाला भक्तो, आप सर्वेना हृदय कमळમાં બિરાજતા ભાગવત સ્વરૂપ ભગવાન આદિ શક્તિ તથા આદિશક્તિના બધા જ પ્રાગટ્યો એમને પછી કોઈ પણ સ્વરૂપે હોય, આપના હૃદયમાં બિરાજમાન હોય આદિ સ્વરૂપ આદિશક્તિનું પ્રાગટ્ય, એને અમારા વતી અને તમારા બધા વતી કોટાનું કોટી દંડવત પ્રણામ. બોલો રાધે રાધે. જય જય શ્રી રાધે. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. આપણે ગણેશજીનો આપણને સુંદર લાગે છે એવો મંત્ર બોલીશું. અને ગણેશજીની કૃપા થશે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત્પિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી
સુતાય ગણનાથ નમો નમસ્તે. આપણે સૂર્યનારાયણ ભગવાન એમને રાજી કરવા એમના માત્ર એક કે બે નામ એનું જાપ કરીશું. કારણ કે મંગલાચરણ એ બહુ ટૂંકું કરવું છે આજે. અને 2 દિવસથી આ સતત અટકાયત, અવરોધ અને ઘણી આ અપલોડિંગ કરવામાં અને મોકલવામાં અને વિડીયો ઉતારવામાં નેટમાં આપણે કરવાના બહુ અગવડતાઓ પડ્યો. પણ ભગવાન કંઈક કરશે એવી શ્રદ્ધા અને એવો વિશ્વાસ ખરેખરી પરીક્ષા ભગવાન કરે છે. ઓમ સૂર્યદેવાય નમો નમઃ. ઓમ અરુણદેવાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. આપણે સૂરજ દાદાનો મંત્ર બોલીશું અને એની ભક્તિ બહુ જ કરવી છે. પણ અને એના વગર કેટલી તકલીફ પડે છે. સૂરજ દાદા વગર એ તો 2 દિવસમાં તો જોવાઈ ગયું. ખબર પડી ગઈ કે આપણે કથામાં અટકાયત. ભાગવત કરવું તો છે નિત્ય, પણ આ પહેલો દિવસ એવો લાગે છે કે કથા લાંબી આ ભગવાનની કૃપા વગર નહીં હાલે. એની કૃપા જોશે. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમો રીમ સર્વપાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. સૂરજ ભગવાન એ ત્રણેય લોક એના સ્વામી છે. ત્રણેય લોક એટલે આકાશ, પાતાળ અને પૃથ્વી. જપા પુષ્પની જેમ જ સૂરજ દાદા ગ્રહ મંડળમાં અરુણિમામયી છે. સૂર્ય ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલ છે. બુદ્ધિના માલિક સૂર્ય દાદા છે. બુદ્ધિ આપે છે અને ક્રોધ કરે તો, નારાજ થાય તો બુદ્ધિ બગડે છે. એ દાદા અમે વક્તા
તરીકે આપને આ નિત્ય ભાગવત સંભળાવીએ અને આપ સાંભળો મોબાઈલના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી આપને કથા પહોંચે ત્યારે યુટ્યુબમાં આ કથા મેળવવા માટે સર્ચ કરવું પ્રતાપ વ્યાસ એટલે કથા મળી જશે. ગઈકાલે આડાવડું ઘણું થયું. આ વાદળા આપણે કથામાં તો ભગવાનની કૃપા હોય તો જ કથા. આપણને એવું લાગે કે ભગવાન મૂકી દેતા હશે. આપણો હાથ એકવાર પકડો એટલે કે આપણે કોઈ કસૂર થયું હોય કથામાં કે વાતાવરણ અને પ્રકૃતિના નિયમ મુજબ હશે, તો વાતાવરણ અને પ્રકૃતિના નિયમ એનો ઉપાય ભગવાન સિવાય કોણ કરી શકે? આપણે આજે એવું લાગે છે કે આ વરસાદ રીએ તડકા નીકળે તો જ આ જીવજંતુઓ, કીડી મકોડા, ગરોડા, કાચિંડા બધાય આપણે કથા ન કરી શકીએ એવું પણ થાય છે. આપણે અભિમાન તો ક્યાંથી રાખી શકીએ? અને કાલે નહોતું, ગઈકાલે એવું બહુ વરસાદ પડ્યો, પણ આપણે કથા મેઘરાજા વરસતા હોય, ઇન્દ્ર ભગવાન વરસાવે, ખેતીને ને બધાને જરૂર હોય, અને બધાને એમ કે હજી તો ઓછો વરસાદ છે એટલે, અને હશે ખરો ઓછો, પણ આપણને તો એવું લાગે પ્રિય ભક્તો કે આપણે તો આપણી ભક્તિનો સ્વાર્થ કે આપણે ભક્તિ કરવી છે તો કેમ કરવું? અને આપણે એમ કહીએ કે વરસાદ ઓછો પડે તો રહી જાય તો અટકાયત ઓછી થાય, પણ ઘણાય એને વરસાદની જરૂર નહીં હોય બહુ જ, અને ઘણાય તો એવા શારીરિક રીતે મજબૂત હોય છે કે વરસાદ ન નડે એને, ગમે તેટલો આવે ને પલરે બહુ તોય કાંઈ ન વાંધો આવે. છોકરાઓ પણ આવી રીતે એના માતા પિતા એને ટ્રેનિંગ આપતા હોય. કેવું કહેવાય, મોટા થાય પછી તો કેવું કહેવાય? આ પ્રશ્ન બહુ અઘરા છે કે જન્મથી જ એવી ટ્રેનિંગ કે જાણે કાશ્મીરમાં ન રહેતા હોય,
પણ અમે વક્તા તરીકે આટલું સહન ન કરી શક્યો. હા, અમારા માટે અઘરું પડે, કારણ કે અમારે મોજા પહેરીને તો ચપ્પલ પહેરવા, અને તમે લોકો કોઈ જુઓ તો ખરા, બૂટ પહેરો મોજાય નહીં, એમને એમ પગ નાખીને અને ઠાળ 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 ખાળ ખાળ હાયલા જાય. અને આવું મજબૂત, આવું શરીર થઈ ગયું હોય. અમે એકવાર ટ્રાય કરી હતી કે મોજા પહેર્યા વગર ચપ્પલ પહેરવાની, તો છોલાઈ જાય પગ. પણ આ તો ભગવાન જેવી પ્રેરણા કરે એ બરોબર. અમારે આર્ટિફિશિયલી કે કોઈ પણ બુદ્ધિનો ઉપયોગ કરીને અમારું પોતાનું શરીર પણ મજબૂત નથી બનાવવું, અને ન થાય કોક દિવસ કથા. જોકે હજી તો શ્રદ્ધા આપણી ડૈગી નથી, પણ ન થાય તો નહીં કરીએ. ભલે ને પ્રકૃતિ એ હેરાન કરે, તો કૃષ્ણ એની કથામાં આવે જ છે. કૃષ્ણ એ એટલો બધો વરસાદ હતો તો એ ગોવર્ધનજીને ઉચકી અને બધાને છત્રી બનાવી દીધી હતી, અને ગિરિરાજ ધરણ કહેવાના હતા. એમ આપણી ભક્તિના કારણથી કૃષ્ણ એક પ્રાગટ્ય જ છે, અવતાર જ છે, જન્મ જ થયો છે. એમ છતાં એ આદિશક્તિની કૃપાથી ગિરિરાજ ધરણ કહેવાયા. પ્રિય ભક્તો, આ જીવ સૃષ્ટિ સુરત દાદા છે તો જ છે. અને સુરત દાદા જુઓ તો ખરા, કીડી મકોડાઓને મારવા માટે ગરોળીઓને, ગરોળીઓને મારવા માટે કાચિંડાને, આવા મોટા 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 મોટા, એનાથી મોટા, અને આવો ક્રમ કરે છે, આવો ક્રમ ચાલુ એ છે. તો એના અવતાર જ એવી રીતના થયા છે. અને આપણે બચતે 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 આજે પણ જુઓ તો ખરા કેટલું બધું આ વાદળિયું દબાણ. એમ થાય કે આજે આપણે મંગલાચરણે ટૂંકું કરીએ, પણ ભગવાનની કૃપા થાય છે. અંદર હૃદયમાં આવીને ભગવાન બોલતા હોય અને તમે સાંભળો, એવું પણ બને છે. સૂરજનારાયણ ભગવાન, બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ, એ ત્રણેય એની અંદર સુરત દાદાની કૃપા થાય છે. સુરત દાદા એની શક્તિ બધે ફેલાય છે. જેવી રીતે કૂડા કચરા, ગંદકી, ગંદા પાણી, એ બધું સુરત દાદા અડધા દિવસમાં તો બધું સૂકવી દે. આ પ્રચંડ તેજ ધરાવનારા, અને એટલે તો એને સુરત દાદા કહેવાય છે. આપણે આજે સુરત દાદાની કૃપા, ભાગવત અંતર્ગત
આજે આપણે સુંદર મજાનો મંગલાચરણનો શ્લોક બોલી લઈને એક, તોય કૃપા થાય પરમાત્માની. હો હા, શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ. મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુદ્ધ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. શ્રીરામ દૂતમ શરણમ પ્રપદ્યે. આજે તમને બધાને આમ તો ખબર જ હશે કે શ્રાવણ મહિનો આજથી શરૂ થયો છે. ઘણા ભક્તો મહાદેવજીને રાજી કરવા ભક્તિ કરવા સવારથી વહેલા 4-5 વાગ્યાથી જ મહાદેવજીના મંદિરે જતા હોય છે, ભજન કીર્તન કરતા હોય છે. અને ગોપીઓ તો કેવી બૈરાઓ, એ તો મહાદેવજીના મંદિરે જઈને પાકું કરીને આવે. કીર્તન ભજન મહાદેવજીને ગમે ખરું. હો હા, ભજન કીર્તન કરીએ તો આપણે તો ન કરી શકાય. એનું કારણ છે કે આપણને અમુક પ્રકૃતિના આ તત્વો એની પરેશાની થતી હોય, પણ આમ છતાંય આપણે એને ગણકાર્યા વગર કથા પ્રેમ વ્યક્ત કરીએ છીએ. મેરે ભોલે બાબા કે હાથોं में डमरू, मेरे भोले बाबा के हाथों में डमरू, डमरू को देख के ए डमरू को देख के मदारी मत समझो, डमरू को देख के मदारी मत समझो, मेरे भोले बाबा के हाथों में डमरू. પરમ શ્રોતાઓ, એવું કઈ હોય કે ભગવાનના મંદિરમાં જઈને ભજન કીર્તન અને બધા તાલીઓ પાડી પાડીને એવી ભક્તિ કરે, અને આપણે નિત્ય ભાગવત અંતર્ગત કથા કરવી હોય તો અટકાયત, અવરોધ, કુદરતી તત્વો એનાથી. અને અહીંયા તમે ભાગવત, પણ આપણે તો શું કરીએ?
જેવી પરમાત્માની ઈચ્છા એમ ભગવાન મંદિરમાં હોય એ ભગવાન અમારા, અને આ તમે કથા વાંચો એ ભગવાન તમારા નહીં, એ અમારા નહીં, એ અમને ન ગમે. એવું હોય? આપણે ભાગવતમાં તો કેટલું આપ્યું છે. ભાગવતમાં તો કેવું શીખવે છે આપણને પંડિતો કે તમે કોઈ પણ ભગવાનની, ગણેશજીની, હનુમાનજીની, મહાદેવજીની, રામજીની, કોઈ પણ ભગવાનની, કોઈ પણ પ્રાગટ્યની ભક્તિ કરો, તમે બહુ શ્રદ્ધા રાખો તો એ પહોંચે એક જ જગ્યાએ હો. હા, કાંઈ એવું ન હોય કે બધા અલગ અલગ ભગવાનને અલગ અલગ રીતે કૃપા કરે, જે જેટલી ભક્તિ કરે એટલી કૃપા થાય એવી. અને જે પ્રાગટ્યની ભક્તિ કરે એ હનુમાનજીની કરતા હોય તો હનુમાનજી રાજી કરે, હનુમાનજી કૃપા કરે, હનુમાનજી મદદ કરે, હનુમાનજી ભવ પાર ઉતારે. મહાદેવજીની ભક્તિ કરતા હોય તો મહાદેવજી ભવ પાર ઉતારે, માતાજીની ભક્તિ કરતા હોય તો માતાજી ભવ પાર ઉતારે અને માતાજી કલ્યાણ કરે. આવું હોય? અરે તો પછી કેટલા બધા, જેટલા જીવ એટલા ભગવાન થઈ જાય હો. અને આમ તો છે જ, જેટલા જીવ એટલા ભગવાન. એકોના અહમ બહુશ્યામી, એકમાંથી અનેક થયા છે. આ વિરાટ જગત એની રચના કરી છે ભગવાને. અને ભાગવત એવું શીખવે છે વાલા ભક્તો કે જો તમારામાં સુરજ દાદાની કૃપા હોય અને સદબુદ્ધિ આવે તો તમને ખબર હોવી જોઈએ, કોઈ કથામાં સાંભળ્યું હોવું જોઈએ, કોઈ રીતે ખબર ન હોય તો કોઈને કોઈ પંડિતોનો સંગ કરીને પૂછવું હોય તો તમે પૂછી લેજો બીજા પંડિતોને બધાને કે ભાગવતમાં એવું કીધું છે કે ગમે તે ભગવાનની ભક્તિ કરો પહોંચે એક જ જગ્યાએ. મહાદેવજીની ભક્તિ કરો પહોંચે પરમાત્મા આદિશક્તિને જ. તો ભગવાન મહાદેવજી અમારા અને માતાજી તમારા. ભાગવત ભગવાન તો એમાં તો એવું કાંઈ હોય જ નહીં. ભાગવત અમને એમાં રસ જ નથી. આવું ઘણા પ્રસારણ પણ કરે. કેટલું અભિમાન કહેવાય. આવું પ્રસારણ કરાય કે અમને એમાં રસ નથી. કથા ભાગવતની કરાવવા માટે તો આખા બધા દેશોમાં લાઈવ કથાઓ મોકલે છે ભાઈ, અને લાઈવ કથાઓ કરાવે છે. કરોડો રૂપિયાનો ખર્ચો કરવા વાળા બધાય. પણ હવે ભક્તિ કરે ને બધાય વગોવે હો. અને આપણે એવી કહેવત છે, કોઈ ખોટું ન લગાડવું, કે હલકું લઈ હવાલદારનું. એવી કહેવત છે. હવાલદારોએ પણ માફ કરજો, ખોટું ન લગાડવું, પણ આવી કહેવત છે. એટલે આ કથા એની અટકાયત જ્યારે એમ થાય કે આપણે કથા કરીએ જેવી કરીએ એવી, એમાં કાંઈ હીરા ટાંકવાના ન હોય. ભગવાનની કથા ભક્તિ મુજબ કરવાની, એને કાંઈ શણગાર ન હોય, સંગીત આ તે બધુંય. અને કાંઈ ન હોય ને મફત કથા વાંચતા હોય તો એમ ન થવું જોઈએ કે આમાં કાંઈ ન હોય. પણ કળિયુગ છે, થોડું ઘણું તો થાય. તો આજે શ્રાવણ મહિનો શરૂ થયો,
આજથી ભક્તિ કરવી આપણે બધાએ. આખો મહિનો મહાદેવજી આમ તો ભોળા શંભુ કહેવાય અને ભક્તો ઉપર દયા કરે છે. થોડામાં વધારે માની લે છે તો मेरे भोले बाबा की बेलों की सवारी, मेरे भोले बाबा की बेलों की सवारी, हाँ हाँ बेलों की सवारी, बेलों की सवारी देख के व्यापारी मत समझो, बेलों की सवारी देख के व्यापारी मत समझो, मेरे भोले बाबा की बेलों की सवारी. આ હજી આજે આખું નહીં ગવાય. એનું કારણ છે વાલા ભક્તો કે કાંઈક અંદરથી હૃદયમાંથી એ કથા તો નીકળે, હૃદયમાંથી એ શબ્દો તો નીકળે. એ તો એટલી કૃપા કહેવાય આપણી ઉપર કે તમે સાંભળી શકો અને અમે બોલી શકીએ. નહીતર તો આ ઘણાયને નથી સાંભળવાનું, બંધ થઈ જતું હાવ. એ કે હું કીધું, મોટી ઉંમરના માણસો ઘણા કથા સાંભળે છે પણ એને સાંભળાય એટલે સાંભળે. એ કે અમને કથા નથી સાંભળાતી. અને અમે પછી આ વાતાવરણની અસર થાય કે ગમે તે થાય કઈ કથા બોલી શકીએ છીએ એટલું સારું કહેવાય. ભગવાનની ભક્તિ કહેવાય કે કથા બોલી તો શકીએ. તમે સાંભળી શકો એ તમારા પુણ્ય કમાણી કહેવાય, જન્મો જન્મની. નકર કથા મળે? કથા સાંભળવી કઈ હેલી વાત છે? તો મહાદેવજીની કથા આજથી શક્ય એટલું આપણે કૃપા મહાદેવજીની થાય એવું પણ કરીશું. અને હવેથી આપણે ભલે ને એક એક લીટી પણ એક એક લીટી એ કરીશું, પણ ટૂંકી કરશું ભાઈ. અને દરરોજ નિત્ય ભાગવત કરવું છે તો થાય એટલું કરવું. અને પછી તો આપણે ભાગવત એની કૃપાય થશે. શ્રીમદ ભાગવત તો આપણે કોઈક ભક્તો બોલાવશે કે અદા અમારે કથા કરવી છે 7 દિવસ, તમે કરી જાશો. તો ભગવાન આપણને પ્રેરણા કરશે તો સુંદર કથાય થાય અને બધાને આનંદય થાય અને ભક્તિય થાય. એવું થાય. પણ એ તો છે બધી કૃપા પરમાત્મા ભાગવત સ્વરૂપ ભગવાનની હો. નહીતર તો કાંઈ ન થઈ શકે ભાઈ. લાંબી જટાવાળા, એ લાંબી જટાવાળા તમારી ધૂન લાગી. તમે આજે તો બોલશો કે નથી બોલવું? આ કારણ કે મહાદેવજીની હજી આજે પહેલો દિવસ શ્રાવણ મહિનો, તો આજથી ક્યાંથી કાંઈ મોઢું ખુલે, આજથી ક્યાંથી ગળું ખુલે. અને અમારે થોડીક અટકાયત તો હોય, પણ અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે ગળું બોલાય એટલું તો રાખજો. બસ. અમારે મોટા મોટા કલાકારો
એની જેમ નથી. એવા એવા પોપ સોંગ કે એવા ગીતો કે એવા ડાન્સ અને વર્લ્ડ લેવલે પ્રખ્યાત નથી થવું ભાઈ. અમારે શક્ય એટલી ભક્તિ કરવી છે. તો અંગે ભસ્મ ચોળી તમારી ધૂન લાગી, અંગે ભસ્મ ચોળી તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. આજે સ્તુતિ તો નહીં જ થાય. એનું કારણ છે કે અત્યારે આપણે એમ કરતા આ મુહૂર્ત જ કરી લઈએ અને ભગવાનને રાજી કરી લઈએ નિત્ય ભાગવત અંતર્ગત. એવી આપણી ઈચ્છા. તો મુહૂર્ત કરી લઈએ, પણ એમ છતાંય થોડી કથા થઈ જાય છે. અને કોણ જાણે કેમ મિકેનિકલ ફોલ્ટ કથા આપના સુધી પહોંચે પણ વારે લાગે, બીજે કોઈને બોલાવવા પડે, બીજે ક્યાંય જવું પડે કે આ કથા કેમ નથી પહોંચતી. તો એ બધું પરમાત્મા સંભાળી લેશે. પણ જ્યાં સુધી એ રસ્તો ચોખ્ખો ન કરે ત્યાં સુધી તો બધું એમ જ રહેવાનું ને. વાસુદેવ એ કૃષ્ણ જન્મ પછી બાળકૃષ્ણને ટોપલામાં મૂકીને યમુનાજી એને પાર કરતા હતા ત્યારે કેટલી તકલીફ. ગળા સુધી પાણી એમ કહે છે આવી ગયું હતું. પણ વાસુદેવને એટલી દ્રઢ શ્રદ્ધા, કેટલી શ્રદ્ધા કહેવાય. અથવા તો ભગવાન ભેગા હતા, વાસુદેવજી ભેગા ટોપલામાં, એવું કથામાં આવે છે. અને ભગવાન ભેગા હતા એટલે ગળા સુધી પાણી યમુનાજીનું. એમ ઇન્દ્ર ભગવાન વરસાદ વરસાવે, યમુનાજી એટલું પાણી ભેગું કરીને ઊંચે વાસુદેવજીને ગળા સુધી પહોંચે એટલું કરે. પણ ભગવાન ભેગા હતા. હા, કેવી સરસ કથા કે ભગવાન ભેગા હતા. તો અને અંતે ભગવાને જ ઉપાય કર્યો. ભગવાન સમજી ગયા અને ભક્ત માટે થઈને વાસુદેવજીને હવે તકલીફ ન પડે, ગળા સુધી પાણી તો આવી ગયું, હવે તકલીફ ન પડે એટલા માટે થઈને ભગવાને પોતાનો પગ ટોપલામાંથી બહાર લીલા કરીને લાંબો કર્યો અને યમુનાજીએ ચરણ સ્પર્શ કર્યા પ્રભુના. પછી સાવ રસ્તો કરી દીધો, ભગવાનને મદદ કરી દીધી. આ ભગવાન ભાવના ભૂખ્યા છે. વાસુદેવજીનો ભાવ પ્રેમ કે ભગવાન ભેગા છે કંઈ વાંધો નહીં આવે. આપણને એવું હોય કે ભગવાન ભેગા છે કાંઈ વાંધો નહીં આવે. જે ભગવાન આટલું કરી શકે એ ભગવાન આપણને આ દરરોજ કથા કરાવી ન શકે, ભક્તિ કરવા ન દે અને કાંઈક અટકાયત દૂર ન થાય. પણ હવે તો ભગવાન ભક્તોને મોટી મદદ તો કરશે. વાસુદેવજીની જેમ જ
કે આપણે કથા વાંચીએ નિત્ય ભાગવત અંતર્ગત, તો ભગવાન આપણી ઉપર કૃપા કરશે. ભગવાન આપણી હારે છે, ભાગવત સ્વરૂપ ભગવાન. અને ભાગવત એને કોઈ પહોંચી ન શકે. ભાગવતમાં કથામાં એવું આવતું જ નથી. સત્ય જ હાલે છે, સત્ય સિવાય બીજું કાંઈ હાલતું નથી. અને અત્યારે વિશ્વાસ આ કળિયુગમાં, આવો કળિયુગ જોરદાર, આવા અભિમાન, આવું બધું સ્વાર્થ, લોભ, તો એમાંય સત્ય હાલે છે. આજે અદાલત એ પણ સત્યને માને છે. તમે ક્યારેક ગયા હોય તો અદાલતમાં, કે હા તમે ગયા તા, કે વકીલ તમે જ છો? અચ્છા અચ્છા. તો કે આજે અદાલતમાંય તમને ખબર હોય બધાને કે સત્ય ઉપર ભરોસો છે. વિટનેસ બોક્સમાં આવે કોઈ ગવાહી દેવા, પછી એની ગવાહી સત્ય છે એવું ક્યારે માને અદાલત? મહોદય જજશ્રી એ ક્યારે માન્ય રાખે કે જ્યારે સોગંદ ઉપર ગવાહી, સોગંદ લે દરેક સાક્ષી, વિટનેસ, કે મેં જો કુછ કહूँगा सच कहूँगा, सच के सिवाय कुछ नहीं कहूँगा, ईश्वर को साक्षी रख कर मैं अपनी गवाही दूंगा. આવું આવું બોલતા હોય અમને તો જો કે, પણ શું કરીએ? આ ભાગવતની કથા આપને બરાબર અસરકારક રીતે ઉતરે. અને ભગવાન પરીક્ષા કરે છે, બહુ પરીક્ષા કરે, ભક્તોની પરીક્ષા કરે, પછી મદદય કરે. ભગવાન ભારદ્વાજના વંશમાં રંતિદેવ થયા, એ મહાન તપસ્વી થયા છે. રંતિદેવ, એની કથા ભાગવતમાં આવે છે. એ ભારદ્વાજ વંશમાં જ થયા છે, જન્મ થયા છે. અને 48 દિવસ આ રંતિદેવ, એને કાંઈ મળ્યું નહીં. બોલો, આપણને એક દિવસે કાંઈ ન મળે ને, અથવા આપણને અટકાયત થાય ને કોઈ રીતે, તો એ આપણને ન ગમે કે આપણને આજે અટકાયત થઈ, આપણને આજે આવું થયું, આપણને આ તકલીફ પડે છે. તો પણ રંતિદેવ, એની કથામાં આવે છે 48 દિવસ ઉપવાસ કરવા પડ્યા. આ શ્રાવણ મહિનામાં ઉપવાસ આપણે ન કરતા હોય, કરી શકતાય નથી, પણ ભક્તિ કરવી છે એટલે કરતા હોય. તો રંતિદેવને 48 દિવસ ઉપવાસ, એટલે પાણીએ નહીં. એ આપ તમને સાંભળશો ને કથા તો ખબર પડશે કે 49મો દિવસ આવ્યો. રંતિદેવ એમને ભક્તિ કરે, બસ, પાણીએ નહીં, ખોરાકે નહીં. હવે 49મો દિવસ થયો, થોડોક શીરો અને જળ એ મળ્યા આ રંતિદેવને. એક ચાંડાલ તુરત જ ત્યાં આવી ગયો. લ્યો, આ ભગવાને મોકલો હોય કે ભગવાનની લીલા હોય કે ભગવાન જ આવ્યા હોય વેશ બદલીને, એવું. તો 49મા દિવસે થોડોક શીરો અને જળ મળ્યા. એ આરોગવા માટે આનંદથી રંતિદેવ તૈયારી કરતા હતા. ત્યાં એક ચાંડાલ આવ્યો અને માગી લીધું કે રાજાન, પ્રભુ કૃપાથી અમને આપો, જળ
વધ્યું. હવે જળ એ ગ્રહણ કરવા તૈયારી કરતા હતા. ત્યાં બ્રાહ્મણના રૂપમાં ભગવાન આવ્યા અને જળ એ લઈ ગયા. આપણને આવું થયું હોય તો આપણે શું કરી શકીએ? કાંઈનું કાંઈ કરીએ હો. આ ભગવાન કાંઈ સાંભળતા નથી, આ ભગવાન કાંઈ કરતા નથી, આ ભગવાન આવા કેમ, આ ભગવાન આપણને હું કામ હેરાન કરે, આપણે આટલું કાંઈ ન હોય તકલીફ તો એ કીધા કરીએ. અને આ રંતીદેવ 49મા દિવસે થોડોક શીરો ને એ મળ્યું તો ચાંડાલના આવીને લઈ ગયો તો દઈ દીધો. જળ પણ બ્રાહ્મણના રૂપમાં આવીને ભગવાન લઈ ગયા. અનેક વાર રંતીદેવ એની પરીક્ષા કરતા ભગવાન પોતે આવતા કોઈ ને કોઈ રૂપમાં અને આપી દેતા. હો ભક્તો, આપણે તો પરીક્ષામાંથી પસાર ન થઈ શકીએ ભાઈ. આપણે કહીએ કે ભાઈ અમારી પરીક્ષા ન લ્યો ભગવાન, અમને 100માંથી 5 માર્ક નથી મળે એમ. અમે ભક્તિમાંય ઠોઠ કહેવાય, નિશાળિયા, અને અમે કાંઈ વિદ્વાન કે અમે કાંઈ એક્સપર્ટ નથી. અમને ન કીર્તન ન ભજન ન કાંઈ આવડે, ભક્તિ કરીએ બસ. અને જે લોકો અમારી કથા સાંભળે છે, સંપર્કમાં છે નિત્ય ભાગવત અંતર્ગત, તો એ જોવે એને પણ અમે એમ કહી છીએ ભાઈ કે અમે શક્ય એટલી ભક્તિ કરવાનું કરીએ છીએ. ભગવાન ભક્તિ કરવાની તક આપે. અને આ નિત્ય ભાગવત અંતર્ગત શરૂ કરાવ્યું ભગવાને જ ને. નહીતર તો આ શ્રાવણ મહિનો શરૂ થયો ને, તમે કહેશો કે શ્રાવણ મહિનામાં ઘણાય ટાઈમ ન જતો હોય એમ કહીને 1, 2, 4, 5, 6 ભેગા મળીને ઘરમાં કે બાયણે કે એવી જગ્યાએ 52 પત્તાની ગીતાજી જેને કહેવાય, એ તમને ખબર? 52 પત્તાની ગીતાજી એટલે ગંજી પત્તો. હા, શ્રાવણ મહિનામાં બધાય ગંજી પત્તે રમતા હોય, કોઈ ચોપાટ રમતા હોય, કોઈ કાંઈક રમતા હોય, કોઈ કાંઈ શરત રાખતા હોય, કોઈ કાંઈ શરત રાખતા હોય. આવી રીતે બધાય ટાઈમ પાસ કરીએ છીએ એમ કહીને. એટલે શું કોઈ તકલીફ ન પડે. અને 12 વાગે જમતા હોય એના બદલે 2-3 વાગી જાય તોય જમવાનું યાદ ન આવે. આવું પણ હોય. હવે એને ફરાળ ન હોય, એ કાંઈ ઉપવાસ ન કરતા હોય, જે 52 પત્તાની ગીતાજીમાં શ્રદ્ધા રાખતા હોય તો. અને જુગાર એ ભાગવતમાં એવું લખ્યું છે. અમે તમને ઉપદેશ નથી આપતા, અમે તમને બોધ નથી આપતા, પણ જે લોકોને આમાં રસ છે, ભાગવતમાં, ભગવાનની કથામાં, ભગવાનમાં, એને કેવું છે કે જ્યાં જુગાર, શરત કે હારે એણે આ ટોકન કાંઈ ને કાંઈ આપવું, વસ્તુના બદલામાં વસ્તુ આપી, કાં ધન આપવું કે કાંઈ પણ કરવું, એને કહેવાય. આમ તો અલ્ટિમેટલી ઇટ કમ્સ અંડર ધી ડેફિનેશન ઓફ ગેમ્બલિંગ. હા, એટલે
આ કળિયુગનો આમાં વાસ હોય. અને કળિયુગ અત્યારે ચાલુ છે તો પછી જે થવું હોય એ થાય. પણ અત્યારે તો કથા થઈ શકે. અને કળિયુગના કારણે કળી જેમાં હોય વાસ કરે એ આ જુગાર કુટલખાનું, કુલટા સ્ત્રી સંગ, હિંસા કરવી એ આપણે કથામાં આવશે અથવા તો આવી ગયું તો આપને યાદ કરાવીએ. એટલે આ કથા અમારી નિત્ય ભાગવત અંતર્ગત ભક્તો સાંભળે છે કે શ્રાવણ મહિનામાં આવી રીતે ટાઈમપાસ એવી રીતે જો આ કરતા હોય તોય એ અપવાદમાં નથી આવતું. પણ ભગવાન બધું હેન્ડલિંગ કરે, સંચાલન કરે છે. અને ભગવાન કરે છે તો જ આપણે ભગવાન ભક્તોનું ધ્યાન રાખે. ગજેન્દ્ર મોક્ષની કથામાં આવ્યું હતું ને કે હજી આવશે કે હરિ અવતાર થયો. હરિ કહેતા તો હરિ આવી ગયા મદદમાં. અને સૂંઢ પાણીમાં ડૂબી જાય, 2 છિદ્રો હતા બહાર અને હરિએ બચાવ્યો. અને સૌથી પહેલાવેલા મગરને સુદર્શન ચક્રથી વધ કર્યો છે. આ કથા પણ આવે છે ભાઈ. તો ભગવાન મદદ કરે ને કરે જ. અને રંતીદેવની પરીક્ષા કરતા કરતા રંતીદેવને પરમધામ પ્રભુએ આપ્યું છે. આપણે તો પરમધામ ન મળે પણ આપણને કોઈ તકલીફ ન પડે, અશક્તિ ન આવે અને પ્રભુની કૃપા થાય. નકર દુનિયા આપણને ફેંકી દે આ કળિયુગમાં. કે જેવી રીતે તમે ભોજન કરીને ગાંઠિયા ખાઈને ત્યાં સુધી કાગળ રાખો, પછી કાગળનો ડૂચો કરી અને ફેંકી દે, એવી રીતે આપણને કળિયુગમાં ફેંકી દે. અને આપણે વધારે કાંઈ કહેવું નથી. આજે પરમધામ રંતીદેવને પ્રાપ્ત થયું. આગળ જાતા જાતા એક બીજા ભક્તની કથા આવે છે. ભમરિયાશ્વ એના પુત્ર મૃદગલ. આ ભમરિયાશ્વ એ નામ છે. એનો પુત્ર એનું મૃદગલ નામ. આ નામે કેટલા વિચિત્ર, અમને યાદ ન રહી એવા છો. પણ અમારે તો જોઈને બોલવાની હોય તો એ બોલી શકાય. એનાથી એક જોડકું જન્મ્યું મૃદગલને. અને એમાં એક પુત્ર હતો, એનું નામ દિવોદાસ. અને પુત્રી હતી, એનું નામ અહલ્યા થઈ. અને આ વંશમાં એટલે દિવોદાસ અને અહલ્યા એના વંશમાં એના દીકરાને એના દીકરાને એના દીકરાને એ વંશમાં
કૃપી અને દ્રોણાચાર્યની પત્ની કહેવાણી એ જન્મી છે હો. હવે રાજન હે પરીક્ષિત, પાંચાલ, કૌરવ તથા મગધ દેશ એના રાજાઓ, એના વંશની કથા એ હવે હે પરીક્ષિત તમને સંભળાવવાની છે. અનુ, દુહ્યુ, તર્વસુ અને યદુના વંશનું વર્ણન કર્યું તમને. અને પરીક્ષિત રાજાએ કહ્યું, ગુરુદેવ, કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્ય રાજ્યામ ચોભ્ય વંશ્યાનામ ચરિતમ પરમાભ્યુદતમ. પરીક્ષિતે કહ્યું, ગુરુદેવ, હજી એક શ્લોક. યદોહ ચ ધર્મશીલસ્ય નિતરામ મુનિશતમ તંત્રામ સેના વતીર્ણસ્ય વિષ્ણોઃ વીર્યાણિ સંસનઃ. હે ગુરુદેવ, પરીક્ષિત રાજાએ કહ્યું, તમે ચંદ્રવંશ તથા સૂર્યવંશના રાજાઓનું અદ્ભુત ચરિત્ર એનું વર્ણન કર્યું. યદુવંશનું પણ વિસ્તારથી વર્ણન કર્યું. અને એ જ યદુવંશમાં પરમાત્માના અંશ શ્રી બલરામજી તથા કૃષ્ણનું પવિત્ર ચરિત્ર. બલરામ અને કૃષ્ણ યદુવંશમાં જ થયા છે. એનું અમને તમે ચરિત્ર, એની કથા વિસ્તારથી સંભળાવો એમ આ પરીક્ષિત રાજા એમણે કહ્યું છે, વિનંતી કરી છે. પછી તો સુખદેવજી એ હજી તો આપણે વાલા ભક્તો આ કથા થોડીક વિસ્તારથી કરી, પણ હવે સુખદેવ પ્રભુ પરીક્ષિત રાજાને કથા સંભળાવે અને વિસ્તારથી કથા કરે. એ કથા આપણે
પછી કરીશું. આજે આપણે કથા પરમાત્માની ઈચ્છાથી, પરમાત્માની કૃપાથી બહુ વિસ્તારથી નથી કરી શકાતી. ભજન કીર્તન અને રાસ આજે પણ નહીં લેવડાવી શકાય. પરમાત્માની કૃપા. તો હવે આપણે કથાને અહીંયા વિરામ આપીશું. અને બહુ આપણે જીદ કરવા કે બળ કરવા કે ભક્તિના નામથી નથી કોઈ સ્વીકાર કરતા તો અટકાયત વધે. એના કરતાં આપણે પરમાત્માની ઈચ્છા આટલી તો આટલી. નિત્ય ભાગવતમાં તો એક શ્લોક બોલાય તોય આપણે ભગવાનની કૃપા માનવી. તો કથાને વિરામ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય.